ધૂમથી આ નર્મદેશ્વર મહાદેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભગવાનની કૃપાથી એટલો ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે કે દરેકના હૃદયમાં આ સંસ્મરણો ક્યારેય પણ ન ભૂલાઈ શકે. લક્ષ્મીનારાયણ સંહિતાની કથા આવા મહાન વિદ્વાન વક્તા હર્ષદભાઈના મુખેથી શ્રવણ થઈ, પૂજ્ય કેવલાનંદ સરસ્વતીજી મહારાજના મુખેથી પણ આજે આપણને સત્સંગનો લાભ મળ્યો. જગન્નાથપુરી મંદિર અમદાવાદથી પણ પૂજ્ય મહંતજી પધાર્યા. પૂજ્ય ગોબર ભગત જેવા મહાન સંતનું આપણને આજે 3 દિવસથી દર્શન થઈ રહ્યા છે, એમનું પણ પૂજનનો આપણને લાભ મળ્યો. આ કોઈ સામાન્ય વાત નથી. પૂજ્ય સ્વામીશ્રી આજે સત્સંગમાં કીધું, ત્રિવેણી સંગમ આજે આપણા મહાન મહોત્સવમાં ભેગા થયા છે. જે ભક્તોનું સન્માન થયું છે, આ ઉત્સવમાં જેમણે સેવા આપી છે, વૃંદાવન ધામના નિર્માણમાં જેમણે સેવા આપી છે, છેલ્લા અનેક વર્ષોથી આ વૃંદાવન ધામમાં પ્રભુજીને જમાડવામાં જેમણે સેવા આપી છે, અહીંયા બાંધકામ થયું એના નિર્માણમાં જેમણે સેવા આપી છે, પ્રભુજીને હોસ્પિટલમાં જે કાંઈ પણ દાખલ કર્યા હોય કે અહીંયા એમની સારવાર થતી હોય, જે ડોક્ટરોની ટીમે સેવા આપી છે, એટલું જ નહીં, રસ્તે રખડતા હોય ત્યારે એમને લાવવા, લઈ જવા, એમને નવડાવવા, એમની નાની મોટી તમામ સેવા જે કોઈ પણ ભક્તોએ નાના મોટાએ કરી છે, તમામને તમામ વ્યાસપીઠ ઉપરથી આજે જયનાદ સાથે મોટા ભક્તો સંતો આશીર્વાદ આપી રહ્યા છે. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય, નર્મદેશ્વર મહાદેવ કી જય. આપણા બધા જ વતી ગોંડલિયા પરિવારના ત્રણેય ભાઈઓ અહીંયા વ્યાસપીઠનું પૂજ્ય ગોબર ભગતનું અને સાથે આપણા લાલજી મહારાજ એટલે અનાદિ શ્રી કૃષ્ણની મૂર્તિ બિરાજમાન છે, એમનું આરતી કરી અને વિશેષ પૂજન આપણા બધા વતી કરશે. આપણે આરતી પહેલા